આપણે બધા જ આપણા બાળકો માટે જે સૌથી બેસ્ટ હોય તે ઈચ્છતા હોઈએ છીએ. એવું ઈચ્છીએ કે બાળકો ક્લાસમાં ફર્સ્ટ આવે, ભણવામાં બધા જ સબ્જેક્ટમાં એમને સારા માર્ક આવે, એવું આપણે દરેક મા બાપ ઈચ્છતા હોઈએ છીએ. ઘણીવાર એવું જોવા મળે કે બાળક ખૂબ મહેનત કરે છે, ક્લાસમાં પણ બહુ જ ધ્યાન આપે છે, ઘરે પણ બાળક બહુ જ ભણે છે, છતાં પણ એના માર્ક નથી સારા આવતા, એ ઘણીવાર નાપાસ થઈ જાય છે. તમે પોતે ઘણીવાર બાળકને ભણાવવાની કોશિશ કરો છો, બાળકને સમજણ પડે છે પણ લખવામાં પ્રોબ્લેમ કરતું હોય છે. ઘણીવાર બાળકને તમે ભણાવવા બેસો તો બાળક 5 મિનિટ બેસે પછી કહેશે કે મારે રમવા જવું છે, અથવા તો નાના ભાઈને હેરાન કરશે. તમે મારો છો, ધમકાવો છો, છતાં પણ એનું ભણવામાં ધ્યાન રહેતું નથી. તો બાળકમાં જો રિઝલ્ટ ના આવતું હોય મહેનત કર્યા પછી પણ, તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે. પણ એક કારણ લર્નિંગ ડિસઓર્ડર પણ હોઈ શકે છે. હું ડૉક્ટર લતિકા શાહ આજે લર્નિંગ ડિસઓર્ડર વિશે આપણે વાત કરીશું. લર્નિંગ ડિસઓર્ડર કોને કહેવાય, લર્નિંગ ડિસઓર્ડરમાં કયા કયા ડિસઓર્ડર આવે છે, એના સિમ્ટમ્સ શું હોય છે, માતા પિતા અને ટીચર્સ આવા લક્ષણોને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકે છે, અને એની ટ્રીટમેન્ટ શું હોય છે એ વિશે આપણે વાત કરીશું. પહેલાં તો લર્નિંગ ડિસઓર્ડર એટલે શું? લર્નિંગ ડિસઓર્ડર એક ન્યુરો ડેવલપમેન્ટ ડિસઓર્ડર છે, અને આ લર્નિંગ ડિસઓર્ડર્સમાં બાળકને લખવામાં, વાંચવામાં અને બીજી જે એકેડેમિક ઇશ્યુઝમાં પ્રોબ્લેમ્સ આવતા હોય છે. હવે આમાં બાળકનો એકેડેમિક ગ્રોથ તો અટકે જ છે, પણ એના જે બીજો બધો વિકાસ હોય એમાં પણ ઘણીવાર પ્રોબ્લેમ્સ થતો હોય છે. લર્નિંગ ડિસઓર્ડર કેમ થાય એ ઘણા માતા પિતાને સવાલ થતો હોય છે. તો એક મેઇન રીઝન જેનેટિક છે. ફેમિલીમાં કોઈકને જો લર્નિંગ ડિસઓર્ડર હોય તો બાળકને પણ આવી શકે છે. બીજું જે ન્યુરોલોજિકલ ઇશ્યુ, એટલે કે બાળકના મગજના કોઈ સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ હોય અથવા તો મગજના કોઈ ફંક્શનમાં પ્રોબ્લેમ હોય તો પણ એને લર્નિંગ ડિસેબિલિટી થઈ શકે છે. બીજું ડેવલપમેન્ટ પ્રોબ્લેમ, એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ આલ્કોહોલના સેવન થયું હોય કે ડ્રગ્સ લીધું હોય અથવા તો કોઈક ઇન્ફેક્શન થયું હોય જે બાળકના મગજ સુધી પહોંચ્યું હોય તો પણ લર્નિંગ ડિસેબિલિટી થઈ શકે છે. બીજું છે કે બર્થ વખતે કોઈ કોમ્પ્લિકેશન થયા હોય, એટલે કે બાળક જન્મતું હોય ત્યારે કંઈ ઓક્સિજન ઘટી ગયું હોય અથવા તો કોઈ ટ્રોમા થયું હોય તો આ કારણે પણ લર્નિંગ ડિસેબિલિટી થઈ શકે છે. બાળકને કોઈ માનસિક રોગ હોય, જેવું કે એન્ઝાયટી છે કે ડિપ્રેશન, તો કોઈ એવા માનસિક રોગ થયા હોય ત્યારે પણ બાળકને કોન્સન્ટ્રેશનમાં ઇશ્યુ થતો હોય છે. તો આ બધા રીઝનથી બાળકમાં લર્નિંગ ડિસેબિલિટી થઈ શકે છે. ઘણીવાર જ્યારે હું પેરેન્ટિંગ સેમિનાર લેતી હોઉં ત્યારે મા બાપને એવું થતું હોય કે મારા ચાઇલ્ડમાં તો આ છે જ નહીં. તો જે પ્રિવિલન્સ છે આપણા ઇન્ડિયામાં તે એવું કહેવાય કે 10% જેટલા બાળકોમાં લર્નિંગ ડિસેબિલિટી હોઈ શકે છે. સાદા શબ્દોમાં કહીએ તો જો એક ક્લાસમાં 40 છોકરાઓ હોય તો લગભગ 4 થી 6 છોકરાઓમાં લર્નિંગ ડિસેબિલિટી જોવા મળતી હોય છે. અને એના માટે જ લર્નિંગ ડિસેબિલિટીવાળા બાળકોનું જો નિદાન વહેલીસર થાય, એમને જો યોગ્ય ટ્રીટમેન્ટ જલ્દીમાં જલ્દી મળે તો આવા બાળકોમાં ઇમ્પ્રુવમેન્ટ બહુ વધારે સારું હોય છે. હવે આપણે ડિસઓર્ડર વિશે વાત કરીએ તો એમાં એક પહેલો છે ડિસલેક્સિયા. ડિસલેક્સિયા એ બીજા બધા લર્નિંગ ડિસઓર્ડરમાં સૌથી કોમન છે. એમાં બાળકને વાંચવામાં પ્રોબ્લેમ થતું હોય, લખાણમાં પણ બાળકને પ્રોબ્લેમ થતું હોય, અક્ષરો એના વાંકા ચૂકા હોય, બી અને ડી જેવા સમાન અક્ષરો એ ઘણીવાર આઈડેન્ટિફાઈ ના કરી શકે, લખી ના શકે, ટ અને ડ અથવા ઢ અને ઠ આ બધા અક્ષરોમાં એને આઈડેન્ટિફાઈ કરવામાં પ્રોબ્લેમ થતું હોય, એને લખવામાં પણ ઇશ્યુ થતો હોય છે. આપણને ઘણીવાર એવું થાય કે કોઈ પણ બીમારી કે જે માનસિક બીમારીની વાત કરીએ એટલે આપણને એવું થાય કે બાળક તો એકદમ શું કહેવાય, એકદમ ગાંડા જેવું હોય કે અથવા તો બાળક કંઈ જ ભણી ના શકે એવી બીમારીઓ, એવા કોઈ છોકરાઓ હોય તો જ આવી બીમારીઓ, એવું નથી. આમિર ખાનની તમે જોયું હોય તો તારે જમી પર, કે જેમાં જે ઈશાન કરીને છોકરો છે એને આ પ્રકારની બીમારી બતાવવામાં આવેલી અને એને યોગ્ય માતા પિતા અને ટીચરનો સપોર્ટ મળે છે પછી એ છોકરું સોળે કળાએ ખીલતો બતાવેલું.
આપણા સુપરસ્ટાર જે અમિતાભ બચ્ચન છે, એમનો છોકરો અભિષેક બચ્ચને પણ એમના એક લેક્ચરમાં કીધેલું હતું કે એમને પણ ડિસ્લેક્શિયાની બીમારી હતી અને પછી એ ચેલેન્જને ફેસ કરી દીધી હતી. તો એ કોઈ મોટી બીમારીઓ નથી હોતી, એમાં યોગ્ય ટ્રીટમેન્ટ મળે તો બાળક એકદમ નોર્મલી એનો ગ્રોથ થઈ શકે છે, પણ એને ચેલેન્જીસનો ફેસ કરવી પડતી હોય છે. બીજું છે ડિસ્ગ્રાફિયા. આ પ્રકારના ડિસઓર્ડરમાં બાળકને લખવાનો ઇસ્યુ હોય, બાળકના અક્ષરો ખૂબ જ ખરાબ આવતા હોય, એટલા ખરાબ અક્ષરો હોય કે આપણે વાંચી પણ ના શકીએ. અક્ષર જે એક અક્ષર કે શબ્દ હોય એની વચ્ચેની જે ગેપ હોય તે અનઇવન હોય, ઘણીવાર વધારે પડતી ગેપ રાખી દે, કોઈ વાર એકદમ ઓછી ગેપ રાખે, એના જે અક્ષરો હોય તમે વાંચી શકો એવા જ ના હોય. પ્લસ એની વ્યાકરણમાં બહુ બધી ભૂલો હોય, પૂર્ણ વિરામ અલ્પવિરામ ક્યાં મૂકવું એ ખબર ના પડતી હોય, અને આવા બાળકોને તમે ટાઈપ કરવાનું કહો તો એ આન્સર બરાબર ટાઈપ કરીને સરસ લખી શકે, પણ તમે એને પેનથી લખવાનું કહો તો એ લોકો લખી શકતા નથી હોતા. પછી એક ડિસઓર્ડર છે ડિસ્કેલ્ક્યુલા. એની અંદર બાળકને ગણવામાં તકલીફ થતી હોય, એટલે કે એને જે ગણિતના સ્ટેપ હોય એ બરાબર ના કરી શકે, ગણિતના દાખલા ના કરી શકે, ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી એ બધામાં એને ઇસ્યુ આવતા હોય. ગ્રામરમાં ઘણીવાર સ્પેલિંગ ભૂલો પણ એની થતી હોય છે. તો બેઝિકલી એને મેથ્સ માટે પ્રોબ્લેમ થતો હોય, એટલે એવું થાય કે આગળ જતાં એને મેથ્સ સબ્જેક્ટ માટે જ એન્ઝાયટી એટલે કે ડર એક જાતનો ઘૂસી જતો હોય છે. બીજો છે નોન વર્બલ લર્નિંગ ડિસઓર્ડર. નોન વર્બલ લર્નિંગ ડિસઓર્ડર એટલે બાળકને બોલ્યા વગર કોઈ પણ હાવભાવ અથવા ઈશારાથી જો તમે એને કોઈ સૂચનાઓ આપો તો એ સમજી શકતો નથી. બાળક ઈશારા હાવભાવને ઓળખી શકતું નથી, અને ઘણીવાર એ લોકોને પઝલ, મેપ કે કોઈક અલગ જાતની એને નકશાઓ આપે તો એ બાળકને ઓળખી શકવામાં પ્રોબ્લેમ થતું હોય છે. આવા બાળકોને સોશિયલી ઇન્ટરેક્શન કરવાનું આવે ત્યારે પણ ઘણીવાર ઇસ્યુ થતું હોય, એ લોકોની મોટર સ્કિલ પણ ઘણીવાર ડેવલપ હોતી નથી. તો આ છે નોન વર્બલ લર્નિંગ ડિસઓર્ડર. બીજો એક છે ઓડિટરી પ્રોસેસિંગ ડિસઓર્ડર. ઓડિટરી પ્રોસેસિંગ ડિસઓર્ડરમાં બાળકને કોઈ સૂચનાઓ આપે તો બાળકને સમજતું નથી. જો થોડો બી જો ઘોંઘાટ હોય બેકગ્રાઉન્ડમાં તો એ તરત જ એ ઇન્સ્ટ્રક્શનને ફોલો કરી શકતું નથી. એટલે કોઈ પણ વસ્તુ જો એને સાંભળીને કરવાની હોય તો એને એ પ્રોબ્લેમ થતો હોય છે. તો આ બધા લર્નિંગ ડિસઓર્ડર છે, અને આ લર્નિંગ ઓર્ડરનું જેટલા વહેલી ઉંમરે નિદાન થઈ જાય તો બાળક માટે એ બહુ જ સારી વસ્તુ હોય. ઘણીવાર જો નિદાન ના થાય તો લાંબા ગાળે બાળકોમાં શું અસર થતી હોય છે, એમાં બાળકનું જે એકેડેમિક એ બહુ સ્ટ્રગલ કરતું હોય, એટલે કે બાળકને ભણવામાં બહુ જ સંઘર્ષ થતો હોય, એનું રિઝલ્ટ ખરાબ આવતું હોય, બાળક ઘણી ફેલ થઈ જાય, તો ઓવરઓલ એની કેરિયર બનતી નથી. બીજું છે એનો જે કોન્ફિડન્સ લેવલ ઓછો થઈ જતો, એટલે કે આત્મવિશ્વાસ ઓછો થઈ જાય. કારણ કે આવા બાળકો શું થાય કે ક્લાસમાં પણ એને કંઈ આવડતું ના હોય, એટલે ઘણીવાર ટીચર ખીજાતા હોય, ક્લાસમાં એના જે ફ્રેન્ડ્સ કરતા એને રિઝલ્ટ હંમેશા ખરાબ આવે, ઘરે માતા પિતા સાથે પણ એના ઝઘડા થયા કરે, રિઝલ્ટ સારું ના આવતું હોય એટલે ઘર અને સ્કૂલ બંનેમાં એનું જે રિલેશનશિપ હોય તે ખરાબ હોય છે, એટલે બાળકનો સેલ્ફ એસ્ટીમ ઓછો હોય છે. આવા બાળકો ઘણીવાર પોતાનું ફ્રસ્ટ્રેશન બતાવવા માટે ક્લાસમાં ધમાલ કરવા માંડે, અથવા તો ઘણીવાર એવું બી જોવામાં આવે છે કે એક ખૂણામાં બેસી રહેતું હોય, અને આવા બાળકોને ઘણીવાર એન્ઝાયટી, ડિપ્રેશનની બીમારી પણ થઈ જતી હોય છે. એટલે લાંબા ગાળે આની ઘણી બધી અસર થતી હોય છે. હવે આ જે બીમારી છે એમાં માતા પિતા અને ટીચરનો રોલ બહુ ક્રુશિયલ છે. બાળકની દુનિયા આ 3 વ્યક્તિઓથી જ થતી હોય, બાળક, માતા પિતા અને ટીચર. જો માતા પિતા અને ટીચર બંને જો બાળકને સપોર્ટ કરે તો બાળક આ લર્નિંગ ડિસઓર્ડરની જે ચેલેન્જીસ છે એને બહુ સારી રીતે ફેસ કરી શકે છે. તો શું કરી શકે છે એ લોકો? ફર્સ્ટ છે અર્લી આઈડેન્ટિફિકેશન અને ઇન્ટરવેન્શન. એટલે બાળકને લખવા વાંચવામાં કે મેથ્સમાં કે એમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે, એના અક્ષરો ખૂબ ખરાબ છે, એ ટ અને ઢ, બી અને ડી આ બધી વસ્તુઓને આઈડેન્ટિફાઈ નથી કરી શકતો, તો માતા પિતા અને ટીચર જો આ સિમ્ટમ્સને આઈડેન્ટિફાઈ કરે
અને પછી એ બાળકને કોઈ સારા એજ્યુકેશનલ જે સાયકોલોજીસ્ટ આવે છે એને મળાવે અને જો એની ટ્રીટમેન્ટ શરૂ કરાવે તો બાળક માટે ખૂબ હેલ્પફુલ થતું હોય છે. બીજું છે કે બાળકને એવું એન્વાયરમેન્ટ આપે જેથી બાળક ભણવા માટે એન્કરેજ રહે, એની એક સપોર્ટ સિસ્ટમ બનાવે જેથી બાળક માટે ઇઝી રહે. ઘણીવાર આવા લર્નિંગ ડિસઓર્ડર માટે ઘણા બધા ટૂલ્સ આવતા હોય છે, તો માતા પિતા અને ટીચર્સ જો આવા ટૂલ પ્રોવાઈડ કરે, જેવી રીતે ડિસ્ગ્રાફિયામાં બાળકને જો ટાઈપ કરીને આન્સર લખાવવામાં આવે તો એ લોકો સારી રીતે લખી શકે છે. એવી ઘણીવાર એપ આવે છે કે જેમાં બાળક બોલે અને ટાઈપ થઈને એ આન્સર થાય, તો આવા કોઈ એ લોકોને લર્નિંગ ટૂલ તમે આપો. બીજું કોઈ એક સબ્જેક્ટમાં એને પ્રોબ્લેમ છે, જેવી રીતે મેથ્સમાં પ્રોબ્લેમ હોય ડિસ્કેલ્ક્યુલિયા નામની બીમારીમાં, તો તમે એનો કોઈ સ્પેશિયલ ટ્યુટર રાખી શકો છો જેથી જે બાળકની ગતિએ બાળકને શીખવાડે તો બાળક માટે હેલ્પફુલ થઈ શકે એમ છે. બીજું કે બાળકના માતા પિતાએ ખાસ તો બાળકના લોયર બનવાની જરૂર છે. સ્કૂલમાં જાય, સ્કૂલમાં વાત કરે કે બાળકને આવો ઇશ્યુ છે, જેથી ટીચર્સ એને કેવી રીતે સપોર્ટ કરી શકે છે. જો એનું એક મેડિકલ હોય તો તમે સ્કૂલમાં એ સર્ટિફિકેટ બતાવીને એને જે એક્ઝામ માટે દરેક છોકરાઓને જો 3 કલાક મળતું હોય તો જો આ ડિસેબિલિટીવાળા બાળકને થોડો વધારે ટાઈમ મળે જેથી બાળક ધીરે ધીરે લખીને પોતાના આન્સર આપી શકે, તો ટીચર્સ અને પેરેન્ટ બંને મળીને જો આ બાબતે કામ કરે તો ખૂબ યુઝફુલ થઈ શકે છે. જે બાળકોને લર્નિંગ ડિસેબિલિટી છે એના મા બાપ અને ટીચરે ફ્રિકવન્ટલી મળવું જોઈએ, જેથી બાળકની જે ટ્રીટમેન્ટ થઈ રહી છે અથવા તો બાળકનો પ્રોગ્રેસ છે તેના માટે બંને જણ મળીને ડિસ્કશન કરે કે નેક્સ્ટ સ્ટેપ શું થઈ શકે છે, તો બાળકની જિંદગી ખૂબ ઇઝી થઈ શકતી હોય. સો બાળકોને ધીરજથી સમજાવીને અને પ્રેમથી જો બાળકને ભણાવવામાં આવે તો આવા બાળકો લર્નિંગ ડિસેબિલિટી સાથે પણ બહુ સારું રિઝલ્ટ મેળવી શકતા હોય છે. એવું કહેવાય છે કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ ચાઇલ્ડ વિથ અ લર્નિંગ ડિસેબિલિટી ઇઝ એ પેરેન્ટ હુ રિફ્યુઝ ટુ ગીવ અપ. થેન્ક યુ સો મચ.